ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં હશે ને અમે પણ એકદમ મજામાં છીએ. મને થોડી કાંધણી થઈ છે પણ થઈ જશે સારું. અને વાગ્યા છે 10:30. આજે વ્લોગ આપણે 10:30 ચાલુ કરીએ છીએ કેમ કે ફ્રી હજી થયા જ છીએ. જમનાબેન આવતા નથી 2 દિવસથી, એટલે કામ હોય થોડુંક વધારે, એટલે બસ હજી ફ્રી થયા છીએ. અને આપણી કુકરની સીટી અત્યારમાં વાગવા માંડી છે કેમ કે આજ બનવાની છે અડદની દાળ અને રોટલા. આજ શનિવાર છે એટલે બપોરે અડદની દાળ અને રોટલાનું મેનુ ફિક્સ હોય. અને ધર્મભાઈ ગયા છે સ્કૂલે કેમ કે આજે સેટરડે અને સ્કૂલ ચાલુ છે. અને ગ્રંથ ગયો છે મોહિત સાથે અમારા આઉટલેટે, એટલે એ આવે ને 12 વાગે ત્યાં આપણે છે ને રસોઈ બનાવીને ફ્રી થઈ જાય. રસોઈ તો જો કે હમણાં બની જશે પણ અમારે એક નવી વાનગી બનાવવાની છે ને એના માટે થોડીક રસોઈ અમે વહેલા ચાલુ કરી દીધી. એટલે શું બનવાનું છે ને આપણે કિચનમાં જઈએ ત્યારે ખબર પડશે કેમ કે દીદી બધી પ્રિપેરેશન કરે છે. અહીંયા બધું ચાલુ જ છે. જો આજે આપણે બનાવવાના છે રવાના પાઉં બના. આપણે અગાઉ રવાની બ્રેડ બનાવી હતી, એ બહુ ભાવી, તો હવે પાઉં ટ્રાય કરીએ. કેમ? અને MBA માં થોડીક ડિટેલ્સ અમે શેર કરતા ભૂલી ગયા. હા, એના માટે તમને બધાને દિલથી સોરી. જો ટ્રાય ન કરી હોય તો સારું, કરી લીધી હોય તો સોરી. એટલે હવે જો એમાં જે પાઉં અને બ્રેડ બંનેમાં જે રવો લ્યો ને એ 2 કપ્સ, એમાં મેઝરમેન્ટ તો અમે લાસ્ટ વ્લોગમાં આપેલું જ છે. એ 2 કપ્સ રવો લ્યો ને એને છે ને પીસવાનો, એકચ્યુઅલી ડાયરેક્ટ આમ નામ નહીં લઈ લેવાનું, લોટની જેવું પીસી નાખવાનું. હવે આ રવો છે ને અમે પીસી લીધો છે. સાવ આપણે રોટલીનો લોટ જેવો તો નહીં થાય, ભાખરી જેવો કરકરો રહેશે, પણ પીસી નાખવાનો એને. હા, સાવ લીસોય નહીં થાય. હા, અને બહુ કરકરો નહીં, મીડિયમ, પણ રવો પીસવાનો છે મતલબ. પછી ઈસ્ટ લેવાનું છે. ઈસ્ટ છે 1.5 ટીસ્પૂન, એક આખી અને એક અડધી ટીસ્પૂન. અને આ રેસીપી છે ને એકચ્યુઅલી બહુ ઈઝી છે, આમાં બધું એક સાથે જ મિક્સ કરી. ને શુગર છે 2 ટેબલ સ્પૂન, એટલે આ 2 આખી ચમચી. સોલ્ટ લેવાનું છે આપણા ટેસ્ટ પ્રમાણે. મિલ્ક લેવાનું છે 1/4 કપ. રૂમ ટેમ્પરેચર જે મિલ્ક હોય ને ઈ જ લેવાનું છે, ફ્રી કે ગરમ નહીં, બધું ટેમ્પરેચર જ લેવાનું. ને આ પાણી છે એ 3/4 કપ લેવાનું, એટલે એક હાફ કપ અને એક આ 1/4 કપ જે મિલ્ક નો લીધો હતો ને ઈ. બસ હવે આને આવી રીતે મિક્સ કરી દેવાનું. એકદમ ઢીલું જ બેટર રહેશે, પણ એમાં જેટલું પાણી લખ્યું છે ને એટલું જ એડ કરવાનું છે, નહીં ઓછું કે નહીં વધારે. હા, તો જ પરફેક્ટ બનશે. તમને એમ લાગશે કે આવું ઢીલું ઢીલું કેમ, પણ ઈ તો જ વ્યવસ્થિત રહેશે. અને અમે છે ને આ 2 કપની રેસીપી તમારી સાથે શેર કરીએ છીએ, પણ એકચ્યુઅલીમાં અમે બનાવવાના છે 6 કપનું. તો મેઝરમેન્ટ તો તમને 2 કપનું જ આપ્યું છે, પછી જો તમારે વધારે બનાવવું હોય તો એ રીતે મેઝરમેન્ટ લેવાનું. એટલે તો અમે અત્યારે છે ને 6 કપના રવાનું બનાવીએ છીએ પાઉં. કેમ કે અમે આની પહેલા છે ને 2 કપ પહેલા કર્યું તો સારી બની, પછી પાછા બપોરે છે ને 2 કપની બ્રેડ બનાવી, તો એ જે 2 લોફ બન્યા હતા ને ઈ અમને લોકોને શું કહેવાય, અમને છે ને છોકરાઓને એક્સ્ટ્રા ખાવા હોય ને તો એક્સ્ટ્રા મળે નહીં, ટૂંકમાં બી ને ખાવા પડે. એટલે આ વખતે કીધું બીજે દિવસે સન્ડે છે ને તો બનાવી નાખી જાજુ. હવે આ જે મિક્સ થઈ ગયું ને બધું, આમ એને 10 મિનિટ આમ ને આમ રહેવા દેવાનું છે, એટલે પછી એને મસળવાનું છે. ત્યાં સુધી આ 10 મિનિટ પરફેક્ટ ટાઈમ જોઈ અને આમ નામ મૂકી રાખવાનું છે. તો હવે 10 મિનિટ્સ થઈ ગઈ છે. પછી જો એ લોટ છે ને જેટલો તમે રાખ્યો હશે ને ત્યાં ઢીલો હશે, એટલે જો હવે આટલો કડક થઈ ગયો. હવે આને 2 કપમાં 3 સ્પૂન બટર, ઈ જેમ મસળતા જાવ ને વચ્ચે જરૂર લાગે ને એમ નાખવાનું, પણ 3 સ્પૂન તો નાખવાનું જ. હા, 2 કપનું માપ હોય ને તો 3 ચમચી તો માખણ નાખવાનું. અમારે 6 કપ છે તો અમે 9 ચમચી નાખશું. એટલે ઈ એક હારે નથી નાખી દેવાનું, મસળવામાં વચ્ચે વચ્ચે લેતું જવાનું છે. 3 સ્પૂન. તો 7 થી 10 મિનિટ મસળીને હવે લોટ આપણો તૈયાર છે. અને આવી રીતે એને આમ આમ બધું ભેગું કરી, આ ઢીલો જ રહેશે આવો, એટલે એવું ન સમજતા કે આ આટલો ઢીલો કેમ છે. તો જ તમારે જે પોચા પાવ ને બ્રેડ બનાવવા હોય ને એ બનશે. અને એને આવા
મૂકી દેવાનો છે. મૂકો ને જેમાં તમે એને આખું બટર વાળું કરી દેજો, કેમ કે ઈ ફૂલાઈ અને આખો થઈ જશે એટલે. તો જો છે ને જમીને ફ્રી થઈ ગયા છીએ. હવે આપણે લોટ ચેક કરી લઈએ કે લોટ છે ને એ કેવો થયો છે. ફૂલાઈને આમ જો આખા તપેલામાં છે ને આખો ફૂલાઈ ગયો છે અને જાળી જોઈ જ શકો છો તમે કેટલી સરસ પડી છે. છે ને ધર્મભાઈ હેલ્પ કરાવવા આવી ગયા છે અને એ છે ને ઇક્વલ સાઇઝના આપણે જે પાઉં બને ને, અમે પહેલી વાર પાઉં તો બનાવીએ છીએ. આમ પહેલી વાર ને આમ તો ટ્રાય તો કરી છે પણ સારા છે ને આ વખતે આમ એકદમ પ્રૂફિંગ થયો છે. આપણો જે લોટ બાંધ્યો તો નહીં એટલે છે ને મેઝરમેન્ટ કરીને છે ને આપણે એક સાઇઝના જ છે ને પાઉં બનાવીશું. અમારા ભાઈને આરો હાર કરવો હોય જો. બધાએ વ્યવસ્થિત મૂકી દીધા છે. હવે આને પાછા 45 મિનિટ્સ આમનામ રહેવા દેવાના છે. પછી હું તમને બતાવીશ કે આ કેટલા ફૂલ્યા પછી ઓવનમાં જશે. ત્યાં સુધી આને હજી આ ઢાંકીને ગરમ પ્લેસ પર પાછા રાખી દેવાના. તો જો 45 મિનિટ થઈ ગઈ ને પછી આપણા પાઉં તમે જોઈ શકો છો કે કેટલા સરસ છે ને દેખાય છે. અને જેની ઘરે ઓટીજી નથી ને, ઓવનમાં બનાવો ને તો કન્વેક્શન મોડ આવે ઓવનમાં. એમાં લો રેક તમને 2 આપી હશે, જાડી જેવું આવે ઓવનમાં. હાઈ રેક ને લો રેક, એમાં લો રેક રાખી અને બનાવવાના રહીએ. પણ તમારે એક ઈ પ્રોબ્લેમ થાય કે એક સાથે આટલા બનાવવાનું તો ના બને. એટલે ગેસમાં બી બને, એ નીચે મીઠું કે રેતી રાખીને બેક કરો ને એવી રીતે બની જ જાય. હવે અમારે ઓટીજી છે એટલે ઓટીજી પ્રી હીટમાં મૂકવું છે અને આપણે આ પાવ છે ને એની ઉપર બધે મિલ્ક લગાવવાનું, જેનાથી છે ને એ એકદમ મસ્ત બ્રાઉન કલર આવે એનો. તો ઓવન અમારું પ્રી થઈ ગયું છે ઓટીજી. એમાં મૂકવાના પાઉં 210 ડિગ્રીએ વચ્ચેના રેકમાં 40 મિનિટ્સ માટે. અને અમે સવારના છે ને કેવી મહેનત કરતા હતા પાઉં બનાવવા માટે, અને જેવા પાઉં ઓટીજીમાં મૂક્યા ને 5 મિનિટ થઈને ત્યાં લાઈટ વહી ગઈ. એટલે મેં બહુ જાજી વાર લાઈટ વહી હે અને લિફ્ટ તો ચાલુ અને ઘરની લાઈટ નથી અને ફેન જો આખો ફેન બંધ, એસી બંધ, બધુંય બંધ. આપણો મગજ તો ચાલુ પણ ક્લોક બંધ થઈ ગયો. હવે ક્લોક નો બંધ થાય કેમ? આપણે નવી ગાડી લીધી ને એના માટે ફાસ્ટ ચાર્જર લગાવવાનું છે ને એટલે આપણા ઘરની ખાલી લાઈટ ગઈ છે. બાકી તો બધાયની ઘરે લાઈટ છે. કેમ? ઈ છે ને ચેક કરે છે. ઓટીજી ઉઠીને સામેવાળાના ઘરે મૂકી આવી. આવતા રહ્યો. ફાઇનલી છે ને કિચનની લાઈટ થઈ ગઈ. માંડ આવી ગઈ. હવે આપણે આને થોડુંક વધારી દઈએ એટલે આપણા પાઉં દેખાય છે જો ફૂલીને કેટલા સરસ છે. તો જો આપણા પાવ એકદમ રેડી જ છે થઈને. હવે આપણે બહાર એને છે ને કાઢીને જોઈએ કે કેવા સોફ્ટ બન્યા છે. હા આવ્યું અમારું છોટું. આજ સવારનું નહોતું આવ્યું વિડીયોમાં. જો આપણા પાવ એકદમ રેડી છે. હવે એને ઠંડા થવા દેવાના છે. એ પહેલા એની ઉપર બટર લગાવવાનું એટલે આ સોફ્ટ થાય ઉપરથી. એની સ્કિન જે આ કડક થઈ ગઈ હોય ને સ્ટેપ. આ ભીનું કપડું કરી બહુ નિતારવાનું નહીં અને એને ઢાંકી દેવાનું. આ કે ના એમ ન ઢાંકો કેમ કે એને પાઉં ખાવા પણ ઠંડા થાય પછી મળે દીકા. હજી તો ઈ જો આમાં ધુવાળા નીકળે છે. દેખાય. તો આપણા પાઉં ઠંડા થઈ ગયા છે ને હવે આપણે કટ કરીને જોઈએ કે અંદરથી કેટલાક સોફ્ટ છે.
એટલે જ આ નીચે ઠર્યા નથી એટલે મેં ઊંધા કરી નાખું ને. ઓકે, નીચે તો હજી ગરમ જ છે. તો આપણા પાઉં છે ને ઈ નીચેથી થોડાક ગરમ હતા એટલે હવે છે ને આ સાઈડ ઊંધા કરીને એમે રાખ્યા છે આપણે ઠંડા થવા માટે. અને આ બાજુ છે ને આપણે ગેસ ઉપર ભાજી આપણી રેડી થઈ ગઈ છે અને ઉપર મસ્ત લીલું લસણ આપણું ઘરનું ઓર્ગેનિક ઘરે જુગાડેલું છે એ લીલું લસણ ફ્રેશ નાખી દીધું છે. અને હવે ઉપરથી થશે બટર. એકદમ સરસ છે. તો અહીંયા આપણા ગ્રંથભાઈ છે ને આવી ગયા છે ને ટેબલે જો બેસી ગયા છે કેમ કે એને હવે પાઉંભાજી ખાવી છે. ભાજી થઈ ગઈ, પાઉં થઈ ગયા, હવે ઈ કે મને શેકી દ્યો. ભાઈ તને પાઉં હે? એક પાઉં તો એ બટર સાથે એમ જ ખાઈ ગયો. હવે આ બીજું શેકીએ છીએ. અને ગ્રંથભાઈ છે આપણા જો પાઉંભાજી ખાવા બેસી ગયા. ગ્રંથ કેવી લાગી? મસ્તી ની છે. હા, શું કેતો તો બોલ હવે. Subscribe to my channel. Bye bye, guys. Bye. Don't forget to subscribe. Bye. શું? Don't forget to subscribe. Bye. સબસ્ક્રાઇબ. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ. Don't forget to subscribe વિચ ચેનલ? to my channel. Bye, guys. Bye bye. રન શું ખાસ? હા એ સરસ જ ને હવે મારી પાવભાજી આવી ગઈ હે. ચાચીને દઉં મુંબઈ. હા, શું બોલો? પાવભાજી આવી ગઈ. આવી What are ગઈ. you eating? પાવભાજી. Pav-bhaji. Who made it? You made it. I made it. You Or are Chachi mom. made it? You're my mom. Oh, I'm your mom. Yes. Oh. It's really cool, guys. Please subscribe. Please. સબ જો હું શીખવાડું. Subscribe. સબસ્ક્રાઇબ. Subscribe. એનું UK English છે Subscribe. અમારું. બ્લિંક. Please subscribe. Please. Bye. बस हवा निकल गई. બાકી 9 વાગે સુરસુર્યું થઈ ગયું ને ચાલુ. જોરદાર તો આજે હાલો આપણે વગાડી બધી બાકી નથી વગાડતું. એટલું તો થયું. આ બા પછી મારા પછી ગ્રંથ આવશે, પછી મારા પછી મમ્મી અને મમ્મી પછી દાદી. બહુ વાગ્યું બહુ ચાચી ચાલુ કરો.